નમસ્કાર મિત્રો. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 7 ભાષા અને પ્રત્યાયન. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ભાષા અને વિચાર વચ્ચેનો જે સંબંધ જે છે બરાબર એની આપણે ચર્ચા કરવાના છીએ. એમ કહેવાય વિદ્યાર્થી મિત્રો કે આગળ આપણે જે પ્રમાણે જોઈ ગયા એ પ્રમાણે આપણે જે વિચારીએ છીએ તેની અભિવ્યક્તિ માટે ભાષા જરૂરી છે. એટલે કે આપણે જે વિચારીએ છીએ એને અભિવ્યક્ત કરવું હોય તો ભાષા 100% જરૂરી છે. હવે પ્રશ્ન એ થાય છે કે શું ભાષા વિચારને ઘડે છે? નંબર 2, શું વિચાર ભાષાને ઘડે છે કે પછી શું બંનેનો વિકાસ સ્વતંત્ર રીતે થાય છે? તો ચાલો આ ત્રણેય બાબતને આપણે વિસ્તારથી સમજીએ. તો એમાં સૌપ્રથમ છે કે ભાષા વિચારને ઘડે છે. તો બેન્જામિન લી વોલ્ફનો મત એમ કહે છે કે ભાષા વિચારના વિષય વસ્તુને નક્કી કરે છે. એટલે કે વ્યક્તિ શું વિચારશે અને કઈ રીતે વિચારશે તે સામાન્ય રીતે તેના દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષા પર નિર્ભર કરે છે. આ દૃષ્ટિકોણને ભાષાકીય સાપેક્ષતાની ઉત્કલ્પના એટલે કે લિંગ્વિસ્ટિક રિલેટિવિટી હાઇપોથિસિસ કહે છે. વ્યક્તિ જે ભાષાનો ઉપયોગ કરે છે એ ભાષામાં આવતા વર્ગીકરણો વ્યક્તિના વિચારના વિષયો અને વિચારવાની પદ્ધતિ પર અસર કરે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ જોઈએ કે ભાષા વિચારને ઘડે છે. એના માટે એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. તો કે ભારતીય ભાષા જે છે એ ભારતીય ભાષામાં નજીકના સગપણની વિવિધતા દર્શાવવા માટે અલગ અલગ શબ્દો છે. કે આપણી જે ભારતીય ભાષા છે એની અંદર નજીકનું જે રિલેશનશીપ બતાવવા માટે અલગ અલગ શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમાં ખાસ કરીને જેમ કે પિતાના નાના ભાઈ એટલે કે કાકા તરીકે આપણે ઓળખીએ, માતાના ભાઈ એટલે કે મામા, પિતાની બહેન એટલે કે ફોઈ, માતાની બહેન એટલે કે માસી. જ્યારે અંગ્રેજી ભાષામાં આવા જે સગપણો છે એના માટે માત્ર આપણે અંકલ અને આંટીનો એ 2 શબ્દો વાપરીએ છીએ. તો આ રહી ભાષાની વિવિધતા વિદ્યાર્થી મિત્રો, એટલે કે ભાષા વિચારને ઘડે છે. નંબર 2 કે વિચાર ભાષાને ઘડે છે. તો કે પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજેનું એવું માનવું છે. પિયાજે એમ કહે છે કે વિચાર ભાષા પહેલાં ઉદ્ભવે છે અને ભાષા શબ્દો પર અસર કરે છે. તદ્દન સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો કે વિચાર જે છે એ ભાષા પહેલાં ઉદ્ભવે છે અને ત્યાર પછી ભાષા શબ્દો પર અસર કરે છે. એટલે કે વિચારના ઉદ્ભવ માટે ભાષા જરૂરી નથી. શબ્દોના અર્થ સમજવા માટે પણ પહેલાં વિચાર કરવો જરૂરી છે. પિયાજે એમ દલીલ કરતા કહે છે કે બાળકો આ દુનિયાનું આંતરિક નિરૂપણ વિચારણાના માધ્યમથી જ કરે છે. દાખલા તરીકે એક્ઝામ્પલની દ્રષ્ટિએ આપણે જોઈએ, એક એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો કે જ્યારે બાળક કંઈક જુએ છે અને તેની નકલ કરે છે ત્યારે વિચારણાની પ્રક્રિયા કે જેમાં ભાષા રહેલી હોતી નથી તે અવશ્ય ઉદ્ભવે છે. કે મોટાભાગે બાળક કંઈક પણ જુએ છે કે મોટી વ્યક્તિ કંઈક કાર્ય કરતું હોય એને જુએ છે અને ત્યાર પછી પણ પોતે કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે અથવા તો એની નકલ કરે છે. બાળક દ્વારા બીજાના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે તે વર્તનનું અનુકરણ કરવામાં વિચારણાનો જ ઉપયોગ થાય છે. હવે એમ કહેવાયું છે કે એમાં કોઈ શંકા નથી કે વિચારણાના જે સાધનો છે એ સાધનોમાં ભાષા માત્ર એક સાધન છે. એ તદ્દન સાચી વાત છે, પરંતુ તે વિચારના ઉદ્ભવ માટે જરૂરી નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવી બાબત છે કે વિચારણાના સાધનોમાં ભાષા માત્ર એક સાધન છે, પરંતુ તે વિચારના ઉદ્ભવ માટે એટલું જરૂરી નથી. પિયાજેનું એવું માનવું હતું કે ભાષા બાળકોને શીખવી શકાય છે, પરંતુ શબ્દોને સમજવા માટે વિચાર જરૂરી છે. બરાબર કે આપણે જોઈએ છે કે સ્કૂલોની અંદર બાળકને અલગ અલગ પ્રકારની ભાષા શીખવવામાં આવે છે, પરંતુ જે શબ્દો જે છે એ શબ્દોને સમજવા હોય તો એના માટે વિચાર જરૂરી છે. આમ ભાષાને સમજવા માટે વિચાર એ પાયાનું અને જરૂરી તત્વ છે. એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કે ભાષાને સમજવા માટે વિચાર એ એક પાયાનું અને જરૂરી તત્વ બની ગયું છે. નંબર 3, ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. કે ભાષા અને જે વિચાર જે છે બરાબર એનો ઉદ્ભવ અલગ અલગ હોય છે. દાખલા તરીકે રશિયન મનોવૈજ્ઞાનિક લેવ વાયોક્સ્કીનું માનવું છે કે બાળકમાં ભાષા અને વિચારનો ઉદ્ભવ અને વિકાસ સ્વતંત્ર રીતે અને અલગ અલગ થાય છે. તદ્દન સાચી વાત છે કે બાળક જે છે એ બાળકમાં ભાષા અને જે વિચાર જે છે એ બંનેનો ઉદ્ભવ અને વિકાસ સ્વતંત્ર રીતે અને અલગ અલગ રીતે થતો હોય છે. અને 2 વર્ષની ઉંમર સુધીમાં બંને એકબીજા સાથે ભળી જાય છે. કે બાળક 2 વર્ષનું થાય એટલે વિચાર અને ભાષા જે છે એ બંને એકબીજા સાથે ભળી જાય છે. 2 વર્ષની ઉંમર પહેલાં બાળકમાં વિચાર એ પૂર્વ શાબ્દિક બાબત હોય છે અને વિચારનો જે અનુભવ અને અભિવ્યક્તિ એ શબ્દો કરતાં ક્રિયામાં થાય છે. એમ કહેવાય છે કે બાળક
પીડાને રડીને અભિવ્યક્ત કરે છે. તદ્દન સાચી વાત છે કે બાળકને કોઈ પણ જાતની પીડા થાય તો એ પોતે રડે છે અને પછી અભિવ્યક્ત કરે છે. લગભગ 2 વર્ષની ઉંમર સુધીમાં બાળક પોતાના વિચારને શાબ્દિક રીતે અભિવ્યક્ત કરતું થઈ જાય છે. કે બાળકની 2 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં શાબ્દિક રીતે બોલતું થઈ જાય છે અને તેની વાણીમાં પણ તાર્કિકતા જોવા મળે છે. વાયગત્સ્કીનું માનવું છે કે 2 વર્ષની જે ઉંમર જે છે, 2 વર્ષની ઉંમર બાદ ભાષા અને વિચારનો જે વિકાસ છે એકબીજાથી સ્વતંત્ર ન રહેતા એકબીજા પર આધારિત થઈ જાય છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધો, કે જેની અંદર એમ કહેવાય કે ભાષા વિચારને ઘડે છે. બીજી રીતે જોવા જઈએ તો વિચાર ભાષાને ઘડે છે અને ત્રીજા પ્રકારે જોવા જઈએ તો ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. હવે આપણે જોઈશું પ્રત્યાયન. પ્રત્યાયન એટલે કમ્યુનિકેશન, એટલે કે વાતચીત. તો કે પ્રત્યાયન વિશે આપણે કેટલીક એની જે વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. કે પ્રત્યાયન એને કહેવાય કે પ્રત્યાયન એટલે સંકેતોને કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા. પ્રત્યાયન એટલે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કમ્યુનિકેશન. ઇટ મીન્સ કે સંકેતો જે છે અથવા તો સંદેશો જે છે એને મોકલવાની અને ત્યાર પછી એને ગ્રહણ કરવાની પ્રક્રિયા, એટલે કે ઝીલવાની પ્રક્રિયા. બીજી એક વ્યાખ્યા જોઈએ તો કે પ્રત્યાયન એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવામાં કે સમજવામાં સાધનરૂપ બનતી ક્રિયા. પ્રત્યાયન એટલે કે એક સ્થાન ઉપરથી બીજા સ્થાન સુધી વિચારવું કે અર્થનું સંક્રમણ કરવા કે સમજવામાં સાધનરૂપ બનતી એક પ્રકારની ક્રિયા. ત્રીજી એક વ્યાખ્યા એમ કહે છે કે પ્રત્યાયન વડે આપણે કોઈપણ વ્યક્તિ કે જૂથ સાથે સામાન્યતઃ સ્થાપવા માગીએ છીએ. આપણા વિચારો, માહિતી, લાગણી કે મનોવલણો વહેંચવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. કે પ્રત્યાયન દ્વારા આપણે આપણા જે વિચારો જે છે એને આપણે બીજી વ્યક્તિ દ્વારા બરાબર બીજી વ્યક્તિ સાથે અભિવ્યક્ત કરવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે પ્રત્યાયનમાં ઓછામાં ઓછો એક પ્રેક્ષક એટલે કે સંદેશો મોકલનાર વ્યક્તિ અને ગ્રાહક એટલે કે સંદેશો ઝીલનાર વ્યક્તિ હોય છે. હવે પ્રત્યાયનની વાત કરીએ તો એક પ્રેક્ષક એટલે કે એક વ્યક્તિ સંદેશો મોકલનાર હોવો જોઈએ અને બીજી એક વ્યક્તિ એ સંદેશાને ઝીલનાર હોવો જોઈએ. એટલે ટૂંકમાં 2 વ્યક્તિને એમાં જરૂર અવશ્ય પડતી હોય. ધારો કે વક્તા અને શ્રોતા, જ્યાં વક્તા હોય ત્યાં શ્રોતા હોવા જોઈએ અને જ્યાં શ્રોતા હોય ત્યાં વક્તા હોવા જોઈએ. લેખક અને વાચક, કોઈ લેખ હોય તો એના વાચક હોવા જોઈએ, લેખક અને વાચક. પછી પ્રદર્શક અને દર્શક, ઓછામાં ઓછા એ સંદેશા પૂરતા માનસિક રીતે જોડાયેલા હોય છે. અત્યારે આપણે લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો હાલમાં ફેક્સ છે, ઈમેલ છે, વોઇસમેલ છે, SMS છે, વોટ્સએપ છે જેવા આપણે જે પ્રત્યાયનના નવા માર્ગો છે બરાબર, એ નવા માર્ગો અથવા તો નવા માધ્યમો આપણને પ્રાપ્ત થતા જાય છે. હવે સારા પ્રત્યાયનનું ધ્યેય એ એક પક્ષ વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજા પક્ષ કે વ્યક્તિના મનમાં પહોંચાડવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં એક કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટક દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો કે પ્રત્યાયનના તબક્કાનું પ્રતિમાન કોષ્ટક નંબર 7.1 પુસ્તકમાં આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો તમે પણ અહીં જોઈ શકો છો કે એમાં નંબર 1 છે વિચારનું ઉદ્ગમ સ્થાન એટલે કે સોર્સ. નંબર 2 સંકેતાકન એટલે કોડિંગ. નંબર 3 તૈયાર થયેલો સંદેશો એટલે કે મેસેજ. અને નંબર 4 માધ્યમનો ઉપયોગ એટલે કે મીડિયમ. ત્યાર પછી નંબર 5 વિસંકેતન એટલે કે ડીકોડિંગ. અને નંબર 6 એટલે કે સંદેશનો ગ્રાહક એટલે કે રિસીવર એટલે કે મેળવનાર. અને નંબર 7 પ્રતિપુષ્ટિ એટલે કે ફીડબેક. તો આપણે શરૂઆતના તબક્કાથી લઈને અંતિમ તબક્કા સુધી જઈએ તો 7 સ્ટેજમાં આ જે પ્રત્યાયનનો તબક્કો જે છે પ્રત્યાયનના તબક્કાને વહેંચવામાં આવ્યો છે. હવે સંદેશાની જે શરૂઆત છે એ સંદેશાની શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિને હંમેશા વિચાર સૌપ્રથમ ઉદ્ભવે છે. એ વિચાર અન્યને પહોંચાડવાનો આશય એનામાં ઊભો થાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે જોઈએ તો કે વેપારી જે છે એ ગ્રાહકને મોંઘો સાબુ વેચવા માગે છે. તે પોતે અથવા બીજી વ્યક્તિની મદદથી સંદેશો મોકલે છે. દાખલા તરીકે આ સાબુ ચામડીનું પોષણ કરશે. વિચારને યોગ્ય સંકેતોમાં, શબ્દોમાં એટલે કે મુખભાવ વડે કે અન્ય રીતે ઢાળે છે. તે પોતાના આશય અને કૌશલ્ય અથવા તો સંદેશાનું સ્વરૂપ, ઝીલનારની વિશિષ્ટતા અને સંજોગો મુજબ મોકલવાની રીત કે માધ્યમ પસંદ કરે છે. દાખલા તરીકે આપણે ટીવી ઉપર જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રોડક્ટ હોય તો એ ટીવીના માધ્યમથી અથવા તો જાહેરાતના માધ્યમથી વેપારી જે છે એ વેપારી ગ્રાહક સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. અને નવા જાહેરાતો દ્વારા એ ગ્રાહક એ વસ્તુની ખરીદી કરે બરાબર, એવો સંદેશો એ ટીવીના માધ્યમ હોય કે કોઈ પણ માધ્યમથી એ માધ્યમ દ્વારા
ગ્રાહક સુધી એને મોકલવા માટેનો પ્રયત્ન કરતો હોય છે, સ્વાભાવિક બાબત છે. હવે પોતાના જે આશય અને કૌશલ્ય જે છે એ સંદેશાનું જે સ્વરૂપ જે છે એ સંદેશાનું સ્વરૂપ ઝીલનારની વિશિષ્ટતા અને સંજોગો મુજબ મોકલવાની રીત કે માધ્યમ પસંદ કરે છે. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ જોઈએ કે તે મહિલા ગ્રાહકને કહે છે, આપણે મોટાભાગે જોઈએ છે ખાસ કરીને સાબુની જાહેરાત લઈએ તો કે આ સાબુ ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે, બરાબર, કે જાહેરાતની અંદર જોઈએ છે તો મહિલાઓ માટેનો સાબુ ખાસ અલગ રીતે બનાવવામાં આવ્યો છે, એ રીતે એ લોકો જાહેરાત કરતા હોય છે. એ જ રીતે જો શ્રોતાઓ ગુજરાતી ભાષી હતો તો વક્તા કૂતરા ઉપર સસલું આવ્યું એમ ગુજરાતી ભાષાના સંકેતોનો ઉપયોગ કરશે, બરાબર, કે ધારો કે વક્તા શ્રોતાઓ ગુજરાતી ભાષી હોય તો એ જાહેરાતને ગુજરાતીમાં રજૂ કરવામાં આવશે. ધારો કે વક્તા હિન્દી ભાષી હશે તો એ જાહેરાતને હિન્દીની અંદર રજૂ કરવામાં આવશે, બરાબર. તો આપણે જોઈએ છે કે જો શ્રોતાઓ ગુજરાતી ભાષી હશે તો વક્તા કૂતરા ઉપર સસલું આવ્યું એમ ગુજરાતી ભાષાના સંકેતોનો ઉપયોગ કરશે. પણ જો શ્રોતાઓ હિન્દી ભાષી હશે તો વક્તા એમ કહેશે કે કુત્તે પે શશા આયા, એમ હિન્દી ભાષાના સંકેતો વપરાશે, બરાબર. એટલે કે શ્રોતાગણ જે ભાષાનું હોય એ પ્રમાણે, બરાબર, આપણે એ ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો બાકીના લોકોને સંદેશાની જાણ ન કરવી હોય તો બે જણા એકબીજાના કાનમાં ઘૂસપૂસ કરશે, કે સામાન્ય કોઈક મેસેજ કે ત્રીજી વ્યક્તિને ખબર ન પડે એ રીતે જણાવવો હોય તો બે વ્યક્તિ એકબીજાના કાનમાં ઘૂસપૂસ કરશે. જો સંદેશો ગ્રામીણનો મોટા ટોળાને આપવાનો હોય તો વક્તા ગામડામાં વપરાતી બોલીમાં મોટા ઘાટા પાડીને સંદેશો આપશે, કે ધારો કે ગ્રામ્ય લેવલે પ્રાદેશિક બોલીની અંદર કદાચ એમને મેસેજ પહોંચાડવાનો હોય તો જે વક્તા જે છે એ વક્તા ઘાટા પાડીને તેમની ભાષામાં એમ કે છે ગામડાની બોલીમાં એ સંદેશોને વહેંચશે. જાસૂસો પરદેશમાં થતી રાજકીય હિલચાલો અંગેની માહિતી પોતાના દેશમાં ગુપ્ત રીતે પહોંચાડવા માટે ખાસ ગુપ્ત સંકેતોનો ઉપયોગ કરે છે. કે જાસૂસીની વાત કરીએ તો જાસૂસી ગુપ્ત રીતે સંદેશો પહોંચાડવા માટે પોતે એકદમ ગુપ્ત ભાષાનો ઉપયોગ કરતા હોય છે. હવે સંકેતોમાં જે ઢાળેલો સંદેશો જે છે એ મૌખિક ઉચ્ચારણના ઉદાહરણ વગેરે માધ્યમ વડે લેખિત માધ્યમના સ્વરૂપમાં કે અન્ય રીતે મોકલવામાં આવતા હોય છે. ધારો કે સંદેશાના વહનના માધ્યમને આપણે પ્રણાલી પણ આપણે કહી શકીએ. પ્રણાલી એટલે ચેનલ. પ્રણાલીની પસંદગી સંદેશ મોકલનાર પ્રેક્ષક નક્કી કરે છે, બરાબર, કે આપણે કયા માધ્યમથી કઈ ચેનલ દ્વારા એ પ્રસારણ મોકલવું છે. વ્યક્તિગત સંદેશ માટે મોટેભાગે મુલાકાત અને અનૌપચારિક વાતચીતનો ઉપયોગ થાય છે. કે વ્યક્તિગત ધારો કે સંદેશો મોકલવો હોય તો મોટાભાગે અનૌપચારિક આપણે વાતચીત કરતા હોઈએ છીએ. સંસ્થાઓમાં ઔપચારિક સંદેશાઓ પત્ર, પરિપત્ર, નોટિસ બોર્ડની સૂચનાઓ, છાપેલી માહિતી અને સૂચનાપત્રક વગેરે માધ્યમો દ્વારા અપાય છે. કે સંસ્થાઓની વાત કરીએ તો બુલેટિન બોર્ડ હોય, નોટિસ બોર્ડ હોય, પરિપત્ર હોય, સંદેશપત્ર હોય, સૂચનાઓ હોય, બરાબર, એના દ્વારા સંદેશો મોકલવાનો પ્રયત્ન થતો હોય છે. મોટી જનસંખ્યાને સંદેશો પહોંચાડવા માટે માધ્યમ તરીકે ભીત ઉપરના લખાણો, પોસ્ટરો અને વર્તમાનપત્રોની જાહેરાતો કે પ્રેસ નોટનો ઉપયોગ થાય છે. કે મોટી સંખ્યામાં જો સંદેશો પહોંચાડવો હોય તો દિવાલો ઉપર, પોસ્ટર ઉપર, બેનર દ્વારા, બરાબર, કે પછી પ્રેસ નોટ દ્વારા પણ એ સંદેશો મોકલવામાં આવતો હોય છે. અર્થપૂર્ણ સંદેશો એટલે કે ગ્રાહક એટલે કે રિસીવરને પહોંચે તે પહેલાં એમાં વપરાયેલા પ્રતીકોનું વિસંકેતન એટલે કે ડીકોડિંગ થવું જોઈએ, જેથી એનો અર્થ સમજાય. કે ડીકોડિંગ એટલે શું? કે દાખલા તરીકે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ છે એવી જાહેરાત વાંચ્યા પછી એ ફ્લોરાઇડ શું છે તેનો અર્થ અને મહત્ત્વ સંતોષકારક રીતે સમજાય એ જરૂરી છે. કે ટૂથપેસ્ટની અંદર ધારો કે ફ્લોરાઇડ સમાયેલું છે તો ખરેખર વ્યક્તિને ફ્લોરાઇડ શું છે, બરાબર, એનો અર્થ અને એનું મહત્ત્વ સંતોષકારક રીતે સમજાવવું જરૂરી છે. ફ્લોરાઇડ એ સંકેતનું રહસ્ય ખુલે નહીં ત્યાં સુધી તે માણસ છે, પ્રાણી છે કે જળ પદાર્થ છે તે સમજાય નહીં. કે ફ્લોરાઇડ શું છે એ સમજવું ખૂબ અગત્યનું છે. ફ્લોરાઇડનો અર્થ કે તેની અસર ન સમજાય તો મારે ટૂથપેસ્ટ શા માટે લેવી એવો પ્રશ્ન ઊભો રહે છે. જો વ્યક્તિને એમ કહેવામાં આવે કે કોલગેટની અંદર કે ટૂથપેસ્ટની અંદર ફ્લોરાઇડ છે અને ફ્લોરાઇડનો જો અર્થ વ્યક્તિને ખબર ન પડે તો વ્યક્તિ એમ કહે કે મને ફ્લોરાઇડનો અર્થ ખબર નથી કે શું છે તો મારે ટૂથપેસ્ટ લેવી નથી. એવો પ્રશ્ન તે સ્વાભાવિક રીતે ઉદ્ભવે. હવે મોટેભાગે સંદેશો મળ્યા પછી કે તે સમજ્યા પછી તેને ઝીલનાર વ્યક્તિ વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ આપે તેને પ્રતિપુષ્ટિ કહેવાય. કે સંદેશો મળ્યા પછી વ્યક્તિ એનો પ્રતિભાવ આપે કે જેને આપણે ફીડબેક તરીકે કહી શકીએ, એને પ્રતિપુષ્ટિ તરીકે આપણે ઓળખી શકીએ. દાખલા તરીકે પ્રેક્ષક તરફ ધ્યાન આપે, ડોકું ધૂણાવે, તાળીઓ પાડે, અગત્યના સંદેશો વખતે ગંભીર બને,
અને રમૂજ સાંભળીને હસવા માંડે વગેરે. બરાબર કે ધારો કે શ્રોતાગણ માથું હલાવે, હા હોય એની અંદર ના. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે પ્રત્યાયનના પ્રક્રિયાના લક્ષણો. તો કે પ્રત્યાયનના મુખ્ય 4 લક્ષણો છે. એક છે ગતિશીલતા, 2 છે જટિલતા, ત્રીજું છે તંત્રનું સ્વરૂપ અને ચોથું છે કારણ કાર્ય સ્વરૂપ. તેમાં સૌપ્રથમ જોઈશું ગતિશીલતા. તો કે પ્રત્યાયન ગતિશીલ એટલે કે પ્રવાહી હોય છે. પ્રત્યાયન જે છે એ ગતિશીલ એટલે કે વેગીલું છે, વેગવંતું છે. એટલે કે સંદેશાઓ કે તેનો અર્થો સતત બદલાતા રહે છે. કે સમાચારોમાં કે પ્રચારની ઝુંબેશમાં કે જાહેર ખબરોમાં કંઈક નવું આવતું જ રહે છે. આપણે જોઈએ છે ન્યૂઝ ચેનલમાં, અખબારમાં, બરાબર કે એક સમાચારને અલગ અલગ પ્રકારે ન્યૂઝ ચેનલો કે અલગ અલગ અખબારની અંદર દર્શાવવામાં આવતા હોય છે. કે સંદેશાઓ એ જ હોય પણ નવા શ્રોતાને એ જુદી રીતે લાગુ પડે છે. દાખલા તરીકે બાળકને દોડાદોડ ન કર એમ કહીએ તેને ઈજા અકસ્માતથી બચવાનો અર્થ હોય છે, પણ પ્રૌઢ વ્યક્તિને દોડાદોડ ન કરો કહીએ ત્યારે તેને તણાવ અને ચિંતાથી બચવાનું સૂચન હોય છે. ત્યાર પછી છે નંબર 2 જટિલતા. કે પ્રત્યાયન એક જટિલ પ્રક્રિયા છે, કેમ કે તેના ઉપર સંદેશો જે મોકલનાર અને મોકલવાની રીત તથા સંદેશાનો જે વિષય જે છે એ વાતાવરણ અને સંદેશો ઝીલનારના લક્ષણોની એના ઉપર ભેગી અસર પડે છે. આ 5 ઘટકો અનુકૂળ હોય ત્યારે જ પ્રત્યાયન સફળ થાય છે. કે 5 વસ્તુ જરૂરી છે પ્રત્યાયનને સફળ બનાવવા માટે. એક છે સંદેશો મોકલનાર, બીજો છે મોકલવાની રીત, ત્રીજું છે સંદેશાનો વિષય, ચોથું છે વાતાવરણ અને પાંચમું છે સંદેશો ઝીલનારના લક્ષણો. નંબર 3 તંત્રનું સ્વરૂપ. તો કે પ્રત્યાયન એ તંત્રલક્ષી છે, એટલે કે પ્રત્યાયન ઉપર વિવિધ પરિબળોની અસર છૂટી રહેતી નથી, પણ એ અસરોનું આંતરક્રિયા થતી રહે છે. ત્યાર પછી નંબર 4 છે કારણ કાર્ય સ્વરૂપ. કે પ્રત્યાયન કારણરૂપ તેમજ પરિણામરૂપ હોય છે. દાખલા તરીકે યુવાન પોતાના પિતાને કહે છે કે મારે નોકરીએ નથી જવું. આ સંદેશાનું કારણ છે કે ઉપરીએ બધાને હાજરીમાં મારું અપમાન કર્યું. આ વાત જાણતા યુવાનના પિતા ઉપર તેની અસર થાય છે. તેથી પિતા યુવાનને સમજાવે છે. શરૂઆતમાં તો બધાએ ઠપકો સાંભળવો પડે, એમાંથી જ શીખવા મળે. આમ પ્રત્યાયનમાં કારણ અસરનું ચક્ર ચાલતું રહે છે. એટલે કે કારણ અથવા તો કાર્ય સ્વરૂપ. કે ધારો કે કોઈ યુવાન એમના પિતાને કહે કે મારે નોકરી નથી જવું, પછી પિતાને ખબર પડે કે એમના ઉપરી એને ઠપકો આપ્યો હશે, એના કારણે જવા નથી માગતો, તો પિતા એને સમજાવવાનો પ્રયત્ન કરે. સ્વાભાવિક છે કે નોકરીની અંદર જે ઉપરી હોય એનો ઠપકો ક્યારેક સાંભળવો પડતો હોય છે, એ સ્વાભાવિક છે. ચાલો, ત્યાર પછી પ્રત્યાયનના પ્રકારો. કે શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? તો કે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય એને શાબ્દિક પ્રત્યાયન કહેવાય. એમાં અક્ષરો, વિરામચિહ્નો અને લેખિત ચિહ્નો, આંકડા વગેરેનો ઉપયોગ થાય છે. અને જે પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય એને અશાબ્દિક. કે જ્યાં મૌખિક અથવા તો લેખિત એટલે કે એમાં અક્ષરો હોય, શબ્દો હોય, વિરામચિહ્નો હોય, લેખિત ચિહ્નો હોય, આંકડા હોય, બરાબર, એને આપણે શાબ્દિક પ્રત્યાયન કહી શકીએ. અને અશાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? તો કે સંકેતો દ્વારા, દાખલા કે એમાં ચહેરાના હાવભાવ, ધારો કે કપાળ, આંખ, નાક, ગાલ, મોં વગેરે, એટલે કે શરીરના અંગોની સ્થિતિ, ટટ્ટાર કે વળી ગયેલા, હાથ પગ, માથું કે ધડનું હલનચલન કરવું, આંખના ઇશારા તેમજ પ્રેક્ષક અને ગ્રાહક વચ્ચેના ભૌતિક અંતરનો સમાવેશ, આને આપણે અશાબ્દિક પ્રત્યાયન તરીકે ઓળખી શકીએ. હવે શાબ્દિક પ્રત્યાયનમાં સંદેશાના શબ્દોની પસંદગી ઉપરાંત તેના ઉચ્ચારની તીવ્રતા, લેખિત હોય તો અક્ષરોનું કદ, અવાજના આરોહ અવરોહ, વચ્ચે વિરામ થોભવું વગેરેની પણ અસર થાય છે. કે શાબ્દિક હોય તો એમાં આરોહ અવરોહ પણ હોવો જોઈએ. હવે સામાન્ય રીતે તીણા અવાજો મતભેદ, વિરોધ, ગુસ્સો કે ફરિયાદ સૂચવે છે. કે તીણો અવાજ હોય તો સ્વાભાવિક છે કે એ મતભેદ અથવા તો વિરોધ અથવા તો ગુસ્સો કે ફરિયાદ સૂચવતો હોય. જ્યારે નીચા અથવા તો મંદ અવાજો એ વિચારની સમાનતા, સમજણ અને કદાચ સંતોષ દર્શાવે છે. આ બધી બાબતો ઉચ્ચારેલા શબ્દોને જુદો જ અર્થ આપી શકે છે. કુશળ અભિનેતા માત્ર યોગ્ય શૈલીથી સંવાદ બોલીને જ શ્રોતાઓ સમક્ષ પાત્રના વિચાર, લાગણી, આબેહૂબ વ્યક્ત કરી શકે છે. હવે અશાબ્દિક જે પ્રત્યાયન જે છે એનું મહત્ત્વ અંગ્રેજી કહેવતમાં વ્યક્ત થયું છે કે ક્રિયાઓ શબ્દો કરતાં પણ બુલંદ રીતે બોલે છે. કે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ શબ્દો કરતાં પણ એમ કે બુલંદ રીતે બોલે છે. અશાબ્દિક સંકેતોને શાબ્દિક સંકેતોથી સ્વતંત્ર રીતે વાપરી શકાય અથવા તો શાબ્દિકની સાથે પણ વાપરી શકાય, પણ સાથે વાપરતી વખતે શાબ્દિક અને અશાબ્દિક સંકેતોમાં સુસંગતતા રહેવી જોઈએ એમ કહેવાય છે. નહીંતર પ્રત્યાયન અસ્પષ્ટ અને ગૂંચવણાભર્યું બની જાય છે. દાખલા તરીકે તમને મળીને બહુ આનંદ થયો. આપણે કોઈને કહીએ કે તમને મળીને બહુ આનંદ થયો, તો એ શબ્દો બોલતી વખતે ચહેરો કરડો કે તુચ્છકાર ભર્યો તો સાંભળનારને શબ્દો ખોટા અને સારી છાપ પાડવા માટે જ બોલાય એમ લાગે. કેટલાક ચાળાઓ અને ચેષ્ટાઓ દર્શાવે છે કે વ્યક્તિની સામી વ્યક્તિમાં રસ છે
અને તેના પ્રત્યે ઉષ્મા અનુભવે છે। જ્યારે બીજા ચેન ચાળાઓ કે ચેષ્ટાઓ વ્યક્તિની ચીડ, સુગ કે તિરસ્કાર દર્શાવે, ચહેરા ઉપરનું કાયમનું સ્મિત અન્ય વ્યક્તિઓ પ્રત્યેનું શુભ લાગણી દર્શાવી શકે। બરાબર, તો આ બધા જે હાવભાવ છે એ હાવભાવને આપણે અશાબ્દિકની અંદર લઈ શકીએ। ધારો કે સત તરફ કે બારીની બહાર જોવાથી સામી વ્યક્તિમાં નીરસતા કે તેની ઉપેક્ષાનું વલણ સૂચવાય છે, સાચી વાત છે એમ કહેવાય જઈએ તો। એ જ રીતે અન્ય વ્યક્તિની નજીક જવું સામાન્ય રીતે એના પ્રત્યેનું વિધાયક મનોવલણ સૂચવે તો તેનાથી દૂર જવું કે દૂર રહેવું એ સામાન્ય રીતે તટસ્થતા કે નિષેધભાવ સૂચવે છે। આમ વિદ્યાર્થી મિત્રો, શરીરની જે ભાષા જે છે એ જેને આપણે બોડી લેંગ્વેજ તરીકે પણ ઓળખી શકીએ છીએ। દાખલા તરીકે હાથ હલાવવો કે વાંસો થાબડવો એ સંમતિ સૂચવે છે, જ્યારે અશાબ્દિક પ્રત્યાયન વ્યક્તિના ગમા કે અણગમાનો સંકેત આપે છે। તો આ થઈ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રત્યાયનના પ્રકારોની શાબ્દિક અને અશાબ્દિક પ્રત્યાયન। હવે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયા પછી પેજ નંબર 85 ઉપર પ્રશ્નોના જવાબ છે વૈકલ્પિક કે પ્રશ્ન નંબર 5 નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર આપો। તો 10 જેટલા જે પ્રશ્નો જે છે એ પ્રશ્ન તમારે લખીને વોટ્સઅપના માધ્યમથી જે તે સમયે જે તે તારીખમાં મોકલવાના રહેશે અને 10 પ્રશ્ન ફરજિયાત તમારે એટેન્ડ કરવાના રહેશે। ઓકે, થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે।